આજે તો કોલેજ બી નહીં ગઈ કારણ કે આમ નોટ વેલવાળી સિચ્યુએશન હતી. હું સવારે ઉઠી 7:30 પછી આમ જોયું ફોનમાં કેટલા વાગે 7:30 તું અત્યારે નીકળીશ તો બી હું પહોંચી જવાની છું. ચાવી લેતી આય તો બી હું પહોંચી જવાની છું. બસ તો એવું થયું કે છોડ નહીં તો મૂકને એક દિવસ પાડીશ નથી જવું ને ઘરે હતા. ચાલ તાની આવા તો લાય મને આપી દે. બેસી ગયા ખાવા. અહીં તો દહીં જોડે ખાઈ ચાવાણું ખાય. કેવું કોમ્બિનેશન. એકવાર ખાઈને જો એની વાત નહીં કરતી. દહીં ને રોટલી તો કેવી મોડી મોડી લાગે. એવું કઈ મોડી ના લાગે. હાલો જમીએ. તો શાક નહીં ભાવતું ને હીરી છે ને પંચાયત કરે બેઠા બેઠા બાર ગોસિપ. સારું છે મમ્મી વાસણ કે કપડાં ધો તો અહીં કેવી બેઠી. ઠંડી લાગે છે એટલે. ઠંડી લાગે તો મોઢું બંધ કરીને કેમ ના બેસી શકાય? હે તમને લોકોને મોઢું બંધ કરીને બેસતા આવડતું જ નથી. હું તો આવા જ લઈશ. આપણે જીવા છે એવા જ છે. આપણે લોકો માટે આપણે સારા થવાનું હોય. રિયાલિટી છે આ ઘરની. બધા ઘરમાં આવા જ હોય પણ બહાર એવું દેખાડે જાણે ઓહો અમે તો કેટલા ઓલા છે. તંબુરો ઘરમાં તો ગેંગા જ ફરતા હોય. તમારી રિયલ હકીકત જોવી હોય ને તો અચાનક કોકના ઘેર પહોંચી જવાનું. હા ખબર પડી જાય કોણ કેટલા છે. અમે તો ફિલ્ટર વગર બતાવીએ છીએ બધું અહીંયા. કોણ કેટલા છે ને ખબર પડી જાય. હું દાંત કેવી ઊંઘે છે હિચકે. મને જોવે છે ભાઈ ઊંઘને. શું જોવે છે? જો કેવી મસ્ત ઊંઘે છે ને હિંચકા ઉપર. હિંચકો એનો જ છે એવું લાગે મને. हम लोग को रमीए છે કોણ સૌથી ઊંચું ચપ્પલ ઉછાળે. એક अरे कैसा चमन जैसा बात करता है. તારું ને એક તારું. ઓકે ઊભી રહે. સૌથી પહેલા તું ઉછાળ. તું હા તો લે ઉતાર મારો. ચાલ તું કરને. ચાલે કશું નહીં ઉડવા જોઈએ. બાલ્કનીમાં ગયો હતો લે દેવો પડે. એ લે તું બોલ નાખ ઓલાથી કરીને જોઈએ. પકડતો આનથી બોલ નાખું જોવું લાકડીથી. અરે બેટ ખોવાઈ ગયું ક્યાંક. શું આ બોલ કેમ લઈને આવી? હરખો બોલ લઈને આવી. ટેનિસ વાળો બોલ ક્યાં ગયો? મમ્મી શું કરે છે? અરે આ મમ્મી શું એક તો કામ કરાય કરે. હા નાખ ચાલ તું બોલ પર હું ટ્રાય કરું. 2 બોલ થઈ ગયા. 5 બોલ હજુ 3 બોલ નાખી દે. 5 બોલ. ઓય આવી રીતે ભગાઈ ના કર. હે લુલુ પતી ગયા. ચાલો લાકડીથી રમવાની મજા આવે છે પણ ફટાફટ. શું ટ્રાયલ? 5 જ ટ્રાયલ નતો નાખ્યો. 5 બોલ હતા ટોટલ. મમ્મી વચ્ચે ડિસ્ટર્બ કેમ કર?
તો ખસવાનું છે જ, એવું ના હોય, ખસવાનું હોય થોડુંક. હવાના લીધે પલટી ખાઈ ગયો બોલ. છેલ્લું આનો ઉપર આખું ગાઈસ, આના ઉપર આખું પડી ગયું. દીદી ઉઠા હા પણ હા કીધું કેટલી વાર કે ના કર ના. ઊંઘ આવે અહીંયા લાય. ચા પીવા બેઠા, મમ્મી તો પીને ઉપડી ગઈ. એટલી ચાલાક ને જ્યારે મારા જરૂર હોય ને ત્યારે ભાગી જશે ને એને જરૂર હોય ને ત્યારે મારે બેસી રહેવાનું. જોયું જતી રહી બાર. ડોકા ચા ના કરીશ, સાચું કીધું મેં. કઈ વાંધો નહીં બકા, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. પણ મારે કશું સાંભળવું જ નહીં ને જ્યારે તારે જરૂર હોય ત્યારે તું મને બોલાવે ને જ્યારે ના જરૂર હોય ત્યારે હું કોણ ને તું કોણ, કઈ વાંધો નહીં. તે જોડે કાઢીને આપી તો તને ખબર હોવી જોઈએ કે હું ગરમ ચા નથી પીતી. હા તો તું જમવા બેઠ્યો એકલી તો એ મારો પ્રોબ્લેમ છે. જોયું. A few inches later. જમવા બેસે ભાખરી અને ચટણી અને અમે શું નાખ્યું એને? પાપડ. મમ્મી બનાવે જ ભજીયા પણ આને પાપડ નાખ્યો વચ્ચે. કશું નહીં આવડતું. કેમ ભાઈ ભાગી જશે હો. હા હા દાજી કરીને એમ મારી ડીશે તમારી ઓલી બાજુ પણ એ રહ્યું ઓલી બાજુ ડીશમાં મારી ડીશમાં જમવા બે જ તું બીજા ચા. ચલો જમીશું આવા. નહીં લેવો. મારા બી સિલ્કી છે. ઓકે ગાઈસ આવી ગયા બહાર જઈને. બહાર નતા ફોન લઈને નતા કે એટલો વિડીયો ઉતાર નહીં, કારણ કે બોલે કે કેમ ફોન લઈને આવી તું આંટો મારવામાં બી એમને તેમને. મેં કીધું છોડો મૂકી દો પહેલેથી ફોન. આ હીર લઈને આવીને તો હીરને સાંભળવું પડ્યું હતું હે ને. હીર બોલ્યા કરે, શું કહે છે? બોલ્યા કરે, હું મગજમાં નહીં લેવાનું. આ પછી મને મારા મગજમાં જલ્દી લેવાઈ જાય ને એટલે હું તો ભાઈ પહેલેથી જ ફોન મૂકીને ગઈ. અમારે તો પછી એવી આંખો ને માખો ચડી જાય ને ઘડીકમાં તો મને બહુ જોલું શું કહેવાય, મને કોઈ બી આટલું બી બોલે ને તો એ હું ના બોલાવું એને. પડી ખબર મમ્મી? એવું કંઈ નહીં, હું તરત બોલાવા લાગુ છું આ લોકોને. એ લોકો કોઈ મને જિંદગીમાં કોઈ મનાવા નહીં આવું કોઈ એટલે કોઈ જ નહીં. ગાઈસ મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ. તે પોતું કર્યું હતું તો ફાસ્ટ હશે. ચલો બાય બાય.